આપ સૌને જય માતાજી। ખાસ કરીને ગઈકાલે પાદરા તાલુકાની અંદરથી ઘણા બધા જે મિત્રો હતા એમનો ફોન હતો અને એના કારણે અમે લોકો કે પાર્ટીમાં જોડાવા માંગતા હતા અને જેથી કરીને અમે ત્યાં પહોંચીને એમને જે ભાજપની વિચારધારાવાળા લોકો હતા એમને કોંગ્રેસ પાર્ટીમાં ખેસ પહેરાવીને આવકાર્યા છે। ત્યારે જે પ્રકારે ભાજપાના પ્રમુખ પાદરાએ જે વાત ગઈકાલે રાત્રે કરી કે આ બધા અમારા કોઈ આ જે ભાઈ છે એ દિલીપભાઈને એ બધા અમારા નથી અને ફક્ત ને ફક્ત એક જાતની પ્રસિદ્ધિ લેવા માટે થઈને એમને આ પ્રકારનું કર્યું છે। તો આપ બધા જ જાણો છો કે 2022 પછી પાદરા તાલુકામાં શું થઈ રહ્યું છે, કેવી રીતની પરિસ્થિતિનું નિર્માણ પાદરા તાલુકામાં થયું છે। વાત હતી લોકશાહીના મૂલ્યની, લોકશાહીનું સૈદ્ધાંતિક રીતે લોકશાહી જળવાવી જોઈએ અને એમાં ખાસ કરીને તાજેતરમાં હમણાં સરપંચોના ગ્રામ પંચાયતોના ઇલેક્શનો થયા અને એમાં બિનઅધિકૃત લોકો ગણતરીમાં કે જે કોઈ ગામના ના હોય અથવા તો કોઈ ગામમાં એમનો મત ના હોય એવા પણ 2-4 જણા ત્યાં ફરતા હતા। એટલે એના બાબતે હવે અમારે કલેક્ટરમાં પણ કદાચ ફરિયાદ કરવા માટે જવું પડશે। હવે તમે લોકોએ શરૂઆત કરી છે તો એને પૂરું તો કરવું જ પડશે। અમે તો ફક્ત ત્યાં બધાની માંગ હતી એટલા માટે અમે ગયા ત્યાં અને લોકોને જોડ્યા અને એમને અન્યાય થયો એમની વાત અમે સાંભળી કે કેવી રીતે એમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને અધિકારીએ પણ એમની વાત કેમ ના સાંભળી એ બધી વાત અમને કહી અને એ વાત એ લોકો કલેક્ટર સુધી પણ પહોંચાડવાના છે। એટલે બિનઅધિકૃત લોકો કે જેને કોઈ અધિકાર એવો હતો નહીં એવા મત ગણતરીની અંદર એવા 2-4 લોકો અંદર ફરતા હતા એવી ફરિયાદ એ એક ગામની નથી, 4 થી 5 ગામના લોકોએ આવી ફરિયાદ અમને કરી છે। એટલે જેથી કરીને અમારે કલેક્ટરને આ બાબતે અમે ધ્યાન તો દોરીશું અને એના સીસીટીવી ફૂટેજ ને બધું અધિકારીઓને એક અપીલ છે કે જરા ત્યાં સુધી સાચવી રાખજો, કેમ કે ફૂટેજ તો માંગશે જ કલેક્ટરશ્રી આપની પાસે। એટલે પાદરા તાલુકાના અધિકારીઓને પણ એક અપીલ છે કે જરા એ ફૂટેજ તમે સાચવી રાખજો કે આ બિનઅધિકૃત લોકો કે જેમનો ગ્રામ પંચાયતમાં કોઈ પણ ગામમાં મત હતો નહીં એ લોકો ત્યાં કેવી રીતે ફરતા હતા અને કેવી રીતે એની અંદર દખલગીરી કરતા હતા એ પણ અમે રજૂઆત કરવાના છે। હવે વાત થઈ ગઈકાલે જે પ્રકારે બધા જોડાયા અને એમાં ખાસ કરીને પર્ટિક્યુલર એમને જે નામ આપ્યું, આમ તો 301 લોકો ત્યાં જોડાયા છે તો પછી એમને પર્ટિક્યુલર એક નામ જે આપવાની વાત કરી કે દિલીપસિંહ પડિયાર। હા, દિલીપસિંહ પડિયાર અમારી સાથે હતા 2015માં અને અમે એમને ટિકિટ આપી। ત્યારબાદ જ્યારે 2019-20માં 2018-19માં જ્યારે તાલુકા પંચાયતનું ઇલેક્શન આવ્યું ત્યારે તમારી જે વિચારધારા રહી છે તોડ જોડ કરીને જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું, જે વિચારધારા તમારી રહી છે એ વિચારધારા મુજબ તોડજોડની નીતિ પાદરા તાલુકા પંચાયતમાં કરવામાં આવી અને એના ભાગરૂપે દિલીપસિંહ પડિયાર અને બીજા અન્ય 2 સભ્યોને પણ તમે તાલુકા પંચાયતમાં તોડીને તમે તમારી સાથે લઈ ગયા। ભારતીય જનતા પાર્ટી એમની સાથે લઈ ગઈ અને તાલુકા પંચાયત ભાજપની બનાવી અને એમાં દિલીપસિંહ પડિયારને કારોબારીના ચેરમેન, ભારતીય જનતા પાર્ટીની બોડીના કારોબારી ચેરમેન દિલીપસિંહને બનાવ્યા। મારે માન્ય પ્રમુખશ્રીને કહેવું છે કે જરા પૂરેપૂરી વિગત ચકાસીને તમારે મીડિયાની સામે આવવું હતું। આપ આવ્યા છો, કદાચ આ શબ્દો પણ આપના હોય એવું મને લાગતું નથી, કે આપને બરાબર બ્રીફ નથી કર્યા અથવા તો તમને જેને બોલવાનું કીધું છે કે આવી થયું છે તો આપણે બોલવું પડશે એવું જે વ્યક્તિએ તમને કીધું છે એનું તમને પૂરેપૂરું માહિતી આપી નથી। તો હું આપને માહિતી આપી દઉં અને પાદરા તાલુકાની જનતાને પણ કહી દઈએ કે આ લોકોની શું રીતિ રહી છે। આના અગાઉ પણ અમે લોકોએ જોયું છે કે કેવી રીતે કે 700 જણો જોડાયા સ્નેહ મિલનમાં, 700 જણા જોડાયા ત્યારે તો અમે એવું નતું ગણવા આવ્યા ત્યાં, અમને ખબર છે કે ત્યાં કેટલા લોકો જોડાયા અને એવા લોકો જે 700 લોકોની વાતો કરતા હતા ને આ વખતે સરપંચની ચૂંટણીમાં લોકોએ એમને એનો જવાબ પણ મળી ગયો છે। એટલે
ખાસ કરીને જ્યારે કોઈ કહેતું હોય, કોઈ જોડાતું હોય, ત્યારે એવી રીતની જે વાત કરવાની કે ભાઈ આ તો અમારા નહોતા, ત્યારે એ લોકો ખરેખર ત્યાં જવું હોય તો મીડિયા પણ તમારી છે. એટલે ત્યાં જઈને 90% ઉપરાંતના લોકો જે છે એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા લોકો હતા. એટલે ખાસ કરીને જ્યારે તમે મીડિયાને પણ તમારી જ છે તો કહી દો ને મીડિયાને, ત્યાં જઈને પૂછી લે બધાને, એમને પૂછી લે. તો દિલીપસિંહ પડિયાર એ કુકરમાં લડ્યા. ખાસ કરીને કુકરને વાજતે ગાજતે તમે સ્વીકાર્યું છે. એ આખો તાલુકો, પાદરા તાલુકો અને વડોદરા જિલ્લો જાણે છે. 51,000 મત તો એક વ્યક્તિના તો 51,000 માણસને તમારે બોલાવીને જોડવું હતું. પર્ટિક્યુલર એક નામો આપો છો કે હવે આ ભાઈ નતા, હવે નતા. એ તો જે કુકર સાથે હતા એ કુકરની જોડે પાછા જોડાઈ પણ ગયા છે. એના માટે કે આખો સ્ટેજ તમારે 51,000 મતદારોને ત્યાં આવવાની જરૂર નથી. એટલે કુકરની વાત કરી કે કુકર સાથે હતા, કુકરના નિશાન પર અપક્ષ લડ્યા, એ બધી વાત પણ આપણે કરી. તાલુકા પંચાયત અપક્ષ લડ્યા, તો પછી તમારે એમને સસ્પેન્ડ કેમ ના કર્યા ભાઈ? તાલુકા પંચાયત અપક્ષ લડ્યા તો તમારે દિલીપસિંહને સસ્પેન્ડ કરી દેવા હતા ને, કેમ ના કર્યા સસ્પેન્ડ? તો આ બધી માહિતી અધૂરી છે આપની પાસે. આપે કોકની વાતમાં આવીને તાત્કાલિક ધોરણે જે નિવેદન આપ્યું છે અને એ નિવેદનને અમે જે આપે આપ્યું છે એ નિવેદનને થોડું ચકાસી લો. અને ખાસ કરીને જ્યારે તમે આ ઊભું કર્યું છે એટલા માટે અમારે પાછું આ ફરી એના માટે આવવું પડ્યું છે. એટલે ખાસ કરીને હું કહેવા માંગીશ, પાદરા તાલુકાની જનતાને જે ગેરમાર્ગે અને ગુમરાહ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, જનતાના લોકશાહીના મૂલ્યોનો જે અધિકાર છે આ દેશમાં, કે પંચાયતી રાજ એ શું હોય છે, એ લોકો અને પંચાયતમાં ક્યારેય કોંગ્રેસ ભાજપવાળી વાત નથી હોતી, પરંતુ વાત એ હોય છે કે લોકો પોતાનો પ્રતિનિધિ ગામનું સારું એવું કાર્ય કોણ કરી શકે એ રીતે ચૂંટતા હોય છે. અને આજે પણ કોઈ આવીને જો કહી દે કે ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં જસપાલસિંહ પડિયારે કોઈ જગ્યાએ માથાકૂટ કરી હોય કે મત ગણતરીમાં જ્યારે હું ધારાસભ્ય હતો, અત્યારે નથી, ત્યારે પણ અમારા કોઈ માણસે મત ગણતરીમાં કહીને ત્યાં ન્યુસન્સ કે ત્યાં ડિસ્ટર્બન્સ ઊભું કર્યું હોય, એવું કોઈ પણ આવીને કહી દે તો આજે પણ જાહેર જીવન છોડી દેવા માટે તૈયાર છે. એટલે ખાસ કરીને બધી વાતને ચકાસો. અને મીડિયાના, પાદરાના મીડિયાના મિત્રોને અપીલ છે કે જાઓ વિશ્રામપુરા ગામે અને જે લોકો ત્યાં ભેગા થયા હતા એ બધા જ લોકોને પૂછો. અને ખાસ કરીને કમસે કમ આટલા વર્ષો સુધી એમને તમને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે, ત્યારે એવા લોકોનું કમસે કમ બીજા ત્યાં બહેનો પણ હતી, બધા યુવાનો પણ હતા જે આ વિચારધારા સાથે જોડેલા હતા. અને અમુક તો એવા લોકો હતા કે ફક્ત વિધાનસભાની વાત કરતા હતા, એમને આવનારી લોકસભાની વાત નથી કરી, એમને ફક્ત વિધાનસભામાં, કે આવા લોકો જે વાત કરી છે કે લોકસભામાં તો અમે કદાચ તમારી સાથે ના હોય, ભાજપ સાથે પણ હોય, એવા લોકો વિચારવાળા લોકો છે. જ્યારે તમે એમની સાથે પણ આવી રીતે આટલા વર્ષો સુધી તમારી સાથે રહ્યા, એવા લોકોનું પણ તમે ખંડિત કર્યું છે વાત કરીને કે આ લોકો અમારી સાથે નથી, એ ખૂબ જ દુઃખદ બાબત છે. કોઈ જ્યારે આટલા લોકો તમને મત આપ્યા હોય ત્યારે થોડું એ લોકો વિશે આ શબ્દ વાપરવા યોગ્ય નથી. એમની લાગણી હતી ને એ લાગણીને ધ્યાને રહીને એમને અમારી સાથે જોડાયા છે, એટલે અમે એમને આવકાર્યા છે. એટલે કોઈ પણ બાબતની સત્યાતા તપાસ કરીને પછી આપ બોલશો. બાપુ, પાદરા તાલુકાની જનતા ખૂબ સારી રીતે જાણે કે જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું એ કોની વિચારધારા રહી છે. એ અમારી વિચારધારા નથી રહી. જૂઠું બોલવાનું અમારામાં નથી આવતું, આજે નહીં ને કાલે પણ નહીં ને ભવિષ્યમાં નહીં. સત્તા મેળવવા માટે ક્યારેય જૂઠું બોલવું એ અમારો વિષય નથી. એ ભલે પછી પરિણામ પાદરાની જનતા જે પણ આપે. એટલે જે રીતના આક્ષેપ પ્રમુખે મારા પર કર્યા કે હલકી પ્રસિદ્ધિ લેવા માટે થઈને આ ધંધો કર્યો, અમારે હલકી પ્રસિદ્ધિની ભાઈ કોઈ જરૂર નથી. પણ આપે જોઈ લેવું, આપને તમને જેને કીધું છે ને એ માણસની પાસે તમારે જોડે સવાલ કરજો હવે કે તમે મને બોલવા તો બેસાડી દીધો, પરંતુ સત્યતા બરાબર કીધી નહીં. એટલે આપના આ જે તમારા જે આ વાત મૂકી હતી એને અમે જે લોકો સારી રીતે જાણે છે, તમે કીધું પાદરા તાલુકાની જનતા સારી રીતે જાણે છે, ગેરમાર્ગે નહીં દોરવાનો. તો પાદરા તાલુકાની જનતા ખરેખર સારી રીતે જ જાણે છે કે કેવી રીતે બધું ચાલે છે પાદરાની અંદર. એ પાદરા તાલુકાના ગામ લોકો જાણે છે, સારી રીતે જાણે છે. એટલે આ જે પણ વાત હોય એ વાત ગઈકાલે રાત્રે મને જાણવા મળી, એટલા માટે થઈને આજે આપ સમક્ષ અને પાદરા તાલુકાની જનતાને પણ ખબર પડે કે આ લોકોની શું નીતિ રહી છે, એટલા માટે ખાસ કરીને આ બધા સમક્ષ જોડાયો. અને કમસે કમ ફરીથી અપીલ કરીશ કે જે લોકો ભાજપની વિચારધારાવાળા હતા
અને એમને તમારી સાથે હતા, કમસે કમ એવા લોકોનું તો આવી વાત અમારી સાથે નથી એવું કરીને એમનું અપમાન તો ના કરવું જોતું હતું. બચારા તો એવા બી લોકો હતા કે જે લોકસભામાં તો અમે કદાચ આમાં નહીં રહીએ, ભાજપમાં પણ આપીએ, એવી વિચારધારાવાળા લોકો હતા, જે સિમ્બોલિક કહી શકાય. એનું પણ તમે લોકોએ ના રાખ્યું. એટલે હવે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પણ વિચાર કરશે કે ક્યાં શું કરવું, સમય આવે શું કરવું. જય માતાજી, જય હિન્દ, જય ભારત.